સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેગંજ સેફ્રોન ટાવર પાસે દિવાલ પર ફરિયાદીને મૂકેલ લેપટોપ સાથેની બેગની ચોરી કરી લેપટોપ વેચવા ફરી રહેલ આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા નાઓની ટીમે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે એક ઇસમ ચોરી કરી મેળવેલ લેપટોપ સાથેની આ બેગ ખભે લટકાવી આ લેપટોપ વેચાણ કરવા નીકળેલાનું અને ઇસમ હાલમાં ભાંડાવાડા હરણી રોડ ખાતે ઊભો હોવાની મળેલી માહિતી આધારે ટીમે હરણી રોડ ભાંડાવાડા ખાતે જઈ તપાસ કરતા સ્થળ પર જાહેરમાં ખભે બેગ લટકાવેલ એક ઇસમ નામે બિલાલ હનીફભાઈ મંસૂરી ઉંમર વર્ષ 25 રહેવાસી ફતેપુરા ભાંડાવાડ ભોઈ કબ્રસ્તાન વડોદરા શહેરનો માળી આવેલ આ ઇસમ પાસેની બેગમાંથી લિનોવો કંપનીનું લેપટોપ બેગ ચાર્જર માઉસ સાથે આશરે કિંમત ₹60,000નું મળી આવતા અને આ ઇસમ તેની પાસેથી મળી આવેલ લેપટોપના બિલ કે કોઈ લખાણ રજૂ નહીં કરતા જેથી આ લેપટોપ સદર ઇસમે ચોરી છળકપટથી મેળવેલાને શંકા વહેમ જતા આ લેપટોપને બેગ સાથે તપાસ અર્થે કબજે કરી આ ઇસમની વધુ સઘન રીતે પૂછપરછમાં અને ખાતરી તપાસ દરમિયાન આરોપી ફતેગંજ સેફોન ટાવર પાસે ચશ્માની લારી લગાવતો હોય આ આરોપીની લારી મહાનગરપાલિકા તરફથી હટાવી લેવામાં આવેલ હોય તેમ છતાં આ ઇસમ ફતેગંજ સેફોન ટાવર પાસે આવતો હોય અને ગઈ તારીખ 16/7/2025ના રોજ ફતેગંજ સેફોન ટાવર પાસે ત્યાં જઈ ફરિયાદીએ મૂકેલ લેપટોપ સાથેની બેગને આ આરોપી ચોરી કરી લઈ આવેલાનું અને આ ચોરી કરેલ લેપટોપ વેચાણ માટે નીકળતા ચોરીના લેપટોપ સાથે પકડાઈ ગયેલાની હકીકત જણાઈ આવેલ। આ લેપટોપ ચોરી અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।